મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી ગુજરાત કેબિનેટની મહત્વની બેઠકમાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। રાજ્ય સરકારની આ સાપ્તાહિક બેઠકની શરૂઆતમાં જ શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેમાં મહારાષ્ટ્રના રાજકારણમાં તેમના પ્રદાનને યાદ કરવામાં આવ્યું। સ્વર્ણિમ સંકુલ ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં વાતાવરણ ગમગીન જોવા મળ્યું। બેઠકની શરૂઆતમાં જ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના તમામ સભ્યોએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના નિધન બદલ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી। કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા અન્ય વહીવટી મુદ્દાઓ પહેલા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજીને ગુજરાત સરકારે મહારાષ્ટ્રના નેતા પ્રત્યે સન્માન પ્રગટ કર્યું। એનસીપીના નેતા અને નાયબ મુખ્યમંત્રી મહારાષ્ટ્રના શ્રી અજીત પવારજીનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે। આજની કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રી શ્રીના ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને ખૂબ દુઃખની લાગણી એ રાજ્યના મંત્રીમંડળે વ્યક્ત કરી છે। તળ ધરતીના ગામ સાથે જોડાયેલું વ્યક્તિત્વ, મહારાષ્ટ્ર સરકારમાં અનેકવિધ જવાબદારીઓ ગામડાથી માંડીને રાજ્ય સુધી જેમણે નિભાવી, એક સફળ નેતા તરીકે, લોકનેતા તરીકે જેમણે સ્વીકૃતિ મેળવી, અચાનક અકસ્માતે એ પણ જનસેવાના કાર્યમાં જતા એક સંમેલનમાં જઈને ભાગ લેવા માટે જતા એવા વખતે અસહ્ય દુઃખદાયક કહી શકાય એવી ઘટનામાં સ્વર્ગસ્થ અજીત પવારજીનું મૃત્યુ થયું છે। રાજ્યની સરકાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ગુજરાત સરકાર, ગુજરાતની જનતા દુઃખ વ્યક્ત કરે છે। એમના પરિવાર પર જે પ્રકારે આપત્તિ આવી છે, જે પ્રકારે મહારાષ્ટ્ર અને દેશના લોકસેવાના કામમાં એક મોટી ખોટ ક્યારેય ન પૂરી શકાય એ પ્રકારનો એક નેતૃત્વ ગુમાવવાનો રંજ એ ન માત્ર મહારાષ્ટ્રને, ગુજરાતને, ભારતને પણ રહેશે।